એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે એવું બોલ્યા છે કે સોનાની ખરીદી બહુ ઓછી કરો, પેટ્રોલ ડીઝલની બચત કરો, બહાર ફરવાનું ઓછું કરી દો. તો નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં આવું જ બોલ્યા છે. તો ખરેખર એમના વિશે બધી બહેનો શું બોલી છે, તો ખરેખર આ વિડીયો તમે જોજો કે બહેનો બધી શું બોલી રહી છે. પેટ્રોલ ડીઝલ અને બહાર ફરવાનું ઓછું કરી દો, 1 વર્ષ માટે સોનાની ખરીદી મત કરો. નરેન્દ્રભાઈ મોદી આવું બોલ્યા હતા. તો એમના વિશે શું બોલ્યા છે બધી બહેનો, તો ધ્યાનથી આ વિડીયો જુઓ તમે. તો આપણા સાહેબે જે 2 દિવસ પહેલા ભાષણ આપ્યું તે ખરેખર આપણા દેશ માટે બહુ જ સંકટનો સમય છે અને આપણા દેશના એકદમ હિતમાં વાત કરેલી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ લગભગ 3 મહિનાથી ચાલી રહ્યું છે, પણ ચૂંટણી પહેલા જ્યારે આ જ બાબતોને લઈને તમને પ્રશ્નો પૂછવામાં આવતા હતા ત્યારે તો કંઈક આવા જવાબ મળતા. અચાનક ચૂંટણી પછી બધો જથ્થો ખૂટી પડ્યો. હા, પણ ખૂટી જ જાય ને, કારણ કે આપણે તો ઇલેક્શન ચૂંટણીમાં બહુ બધી રેલીઓ કરી, બહુ બધા રોડ શો કર્યા, તો એમાં પેટ્રોલ ડીઝલ બહુ વપરાઈ ગયું લાગે છે, નહીં? અને એ તો છોડો, હજી તો એ ભાષણના 3 કલાક પછી જ તરત જ ગુજરાતમાં શાનદાર રોડ શો થયો, મસ્ત. અને આજે સોમનાથમાં ભીડ ભેગી કરવા માટે 2040 બસો દોડાવવામાં આવી અને જે ત્યાં એર શો થયો. અરે મોદીજી, તમે જરાય એટલે જરાય ચિંતા કરો માં, હું સોનાની ખરીદી નહીં જ કરું, કારણ કે અમારા એવડા ઈ તો આમે અમને સોનાના ઘરેણા નથી લઈ દેતા, એટલે મારા તરફથી તો 100% ગેરંટી છે. આ વર્ષે હું એકે વર્ષે હું સોનું લઈશ જ નહીં. જેના ઘરવાળા લઈ દેતા હોય એને ઉપાધિ હશે. આજે સૌથી વધારે હોટ ટોપિક જો કોઈ રહ્યો હોય દિવસભરનો તો એ હતું પ્રધાનમંત્રી મોદીનું સંબોધન. એમાં કેટલાક ટોપિક એમણે એમાં કીધા અને કેટલીક એવી અપીલ કરી જેનાથી કેટલાક લોકોને ડર પણ લાગી ગયો કે ખરેખર હવે કોઈ કોરોના જેવી સિચ્યુએશન ક્રિએટ થવાની છે. બિલકુલ નહીં. જે મેજર વસ્તુમાં તેઓએ અપીલ કરી છે એના કારણ હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલા વાત કરીએ પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવાનું પ્રધાનમંત્રી આપણને કહ્યું છે. એમ કીધું છે કે કાર પુલિંગ કરો તો વધારે સારું, મેટ્રોનો ઉપયોગ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો. એનું રીઝન એ છે કે ભારતે 1 વર્ષનું જે ક્રૂડ બિલ છે તેનું 14 લાખ કરોડ જેટલું છે. આપણે આટલું ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. હવે આ બધી વસ્તુ તો માની લીધી કે ચલો ભાઈ થોડું ઘણું નાનું મોટું જે પણ હતું એ, પણ હવે સૌથી વધારે આપણને ઝટકો આપનાર જો કોઈ ન્યૂઝ હોય તો સોનાની ખરીદી ઓછી. આપણે તો સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ સોના પાછળ કરતા હોઈએ છીએ. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય, દિવાળી હોય, કંઈ પણ હોય, કોઈ પણ ઓકેઝન, આપણે કોઈ નાનું બાળક બી ઘરમાં આવ્યું હોય તો એને ગિફ્ટમાં લગભગ સોનું આપતા હોય છે, સુકન ગણતા હોઈએ છીએ. તો હવે સોનાની ખરીદી કરવાની ના કેમ પાડી? એ રીઝન તમને ખરેખર થતું હશે કે એવું તો શું હોઈ શકે. તો એની પાછળનું એક રીઝન એ છે કે આપણે, મેં કીધું એ પ્રમાણે, કે ભારત દેશ જે છે તે સોનાની જે આયાત કરે છે તેમાં બીજા નંબરનો દેશ છે. આપણે ભરપૂર સોનું આયાત કરીએ છીએ. લગભગ જે આપણે વિદેશમાંથી જે વસ્તુ આયાત કરીએ છીએ એમાંથી 10મો ભાગ તો માત્ર સોનાનો જ છે. આપણે 721 ટન સોનું નાણાકીય વર્ષ 2026માં આયાત કર્યું છે, જેની પાછળનો ખર્ચ $72 બિલિયન છે. એટલે લગભગ જો એની કિંમત કરીએ ડોલરમાં આપણે ચૂકવણી કરીએ છીએ, જો એની આપણે ઇન્ડિયન કરન્સી પ્રમાણે જોઈએ તો લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું આપણે સોનું જે છે ગત નાણાકીય વર્ષમાં ખરીદ્યું છે. અને જે પાછલા વર્ષ કરતાં લગભગ 24% વધુ છે. એટલે આપણે ગયા વર્ષ કરતાં વધારે સોનાની ખરીદી કરી છે. મેં કીધું એ પ્રમાણે કે ભારતમાં જેટલી પણ વસ્તુ આયાત કરવામાં આવે છે એમાંથી 10% હિસ્સો તો માત્ર ને માત્ર સોનાનો જ છે. હવે વિદેશી મુદ્રા ભંડાર બચાવવાની કોશિશ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આપણે કોઈ આર્થિક સંકટનો સામનો નથી કરી રહ્યા, પરંતુ ન કરીએ આવનારા દિવસોમાં. એ માટે પ્રધાનમંત્રી મોદીએ આ પ્રકારની એક અપીલ કરી છે જેના ઉપર આપણે થોડુંક ફોકસ કરવાની જરૂર છે. જો ભારતીયો સોનાની ખરીદી કરવામાં થોડો ઘણો કાપ મૂકે તો એની સીધી જે અસર છે દેશના કરંટ અકાઉન્ટ ડેફિસિટ પર પડશે. એટલે જો સોનાની આયાતમાં 30 થી 40% ઘટાડો થાય તો દેશના લગભગ 20 થી 25 બિલિયન ડોલર જે છે બચી શકે છે. હવે ડોલરની માંગ ઘટશે એટલે રૂપિયો મજબૂત થશે અને બચેલા ડોલરનો જે ઉપયોગ છે આપણે મોંઘું ક્રૂડ જે અત્યારે છે ઓઇલ ખરીદવામાં કરી શકીએ છીએ. એટલા માટે સરવાળે દેશની જનતાને અને દેશને જ ફાયદો છે, એટલે કે આપણને જ ફાયદો છે. એટલે ડરવાની જરૂર નથી. એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો આ એને લઈને થોડાક પગલાં છે. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ગઈકાલે ભારતીયોને 1 વર્ષ સુધી સોનામાં ઇન્વેસ્ટ કરવાનું અવોઇડ કરવાનું કહ્યું. એમણે એમ પણ કહ્યું કે વિદેશ ટ્રિપ્સ પણ અવોઇડ કરો 1 વર્ષ માટે, જો થઈ શકે તો. જો ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે તો દેશની અંદર કરો, બહાર ન જાઓ. ઓલ્સો એમણે એમ કહ્યું કે પેટ્રોલ ડીઝલની બચત થાય એવું કરો, કારપુલિંગ કરો, તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો જેવી રીતે કોવિડમાં કરતા હતા, સો દેટ આપણે આપણું ફોરેન રિઝર્વ બચાવી શકીએ. તો શું એનો મતલબ એવો થયો કે ભારતનું ફોરેન રિઝર્વ અત્યારે ક્રાઇસિસમાં છે? વેલ, જવાબ છે નો. ક્રાઇસિસ નથી, પણ અંડર પ્રેશર ડેફિનેટલી છે. અને
આંકડાઓમાં તમને જરાક આ વાત સમજાવું. સો 27મી ફેબ્રુઆરી 2026નો દિવસ જ્યારે ભારતનું ફોરેન રિઝર્વ ઓલ ટાઈમ હાઈ પર 728.5 બિલિયન US$ના હાઈ પર હતું. ત્યારથી લઈને હમણાં 10 દિવસ પહેલા 1 મે 2026ના દિવસે લગભગ $37.8 બિલિયન ઘટીને $690.7 બિલિયન આ ફોરેન રિઝર્વ થઈ ગયું છે. આ કંઈ લોએસ્ટ ફોરેન રિઝર્વ નથી અને એવું પણ નથી કે આમાં ક્રાઇસિસ આવી ગયા, પણ હા, આ એક શાર્પ ડિપ ચોક્કસપણે છે, કારણ કે 3 મહિનાની અંદર તમારું આટલું બધું વિદેશી હુંડિયામણ વપરાયું છે. આનું મેઇન કારણ એ અમેરિકા અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની વોર માનવામાં આવે છે. અને આ આટલો મોટો ડીપ હોવા છતાં પણ ફોરેન રિઝર્વની દ્રષ્ટિએ આપણે વિશ્વમાં 4થા નંબર પર છે. સૌથી પહેલા ચીન, પછી જાપાન, પછી સ્વિટ્ઝરલેન્ડ અને પછી ભારતનો નંબર આવે છે. હવે જો પ્રાઇમ મિનિસ્ટરે કહી એ બધી જ વસ્તુઓ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણે ફોરેન રિઝર્વ કેવી રીતે બચાવી શકીએ એનું ઉદાહરણ આપું. જેમ કે દર વર્ષે આપણે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. આપણો દેશ પોતે બધું સોનું ઉત્પન્ન નથી કરતો. 700 થી 800 ટન જેટલું સોનું આપણે આયાત કરીએ છીએ, જેના બદલામાં આપણે ફોરેન રિઝર્વ વાપરવું પડે છે. એ સિવાય ક્રૂડ ઓઇલ, આપણી 85 થી 87% ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે આપણે ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ. અને એ આયાતમાં પ્રતિ બેરલ જો વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલના ભાવમાં $10નો પણ વધારો થાય છે તો એ આપણા માટે 13 થી 14 બિલિયન ડોલરનો ઘટાડો છે આપણા ફોરેન રિઝર્વમાં, કારણ કે એટલા પૈસા આપણે આપવા પડે છે. સો આ પહેલા વાળી વાત છે કે ઘરનો કોઈ મોભી હોય ને, એ બહારની એક્સટર્નલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને ઘરના લોકોને એમ કહેતો હોય કે ભાઈ આપણને ભવિષ્યમાં તકલીફ ન પડે એટલા માટે હવે થોડોક સમય આપણે કરકસરથી જીવીશું. એક્ઝેક્ટલી એવા પ્રકારની વાત છે કે પ્રોબેબલી સરકાર આપણને એવું ઇન્ડિકેટ કરી રહી છે કે આ સિચ્યુએશન કદાચ લાંબી ચાલે તો આવનારા સમયમાં આપણા માટે ક્રાઇસિસ ઊભા ના થાય એટલા માટે આપણે અમુક વસ્તુઓ હમણાં અવોઇડ કરી શકીએ તો કરવી જોઈએ. આમાંથી કોઈ પણ બાબત કમ્પલ્શન નથી, આ દરેક બાબત સૂચનો છે. એટલે મને લાગે છે કે દેશ માટે આપણે પેનિક થવાની જરૂર નથી, પણ ડેફિનેટલી કરકસર કરવાની જરૂર છે.